છે? Ibon Cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, રંગીલા રાજકોટના રંગીલા લોકોને ધૂળેટી પર્વ નિમિત્તે 7 ન્યૂઝ નેટવર્ક તરફથી રંગભરી શુભકામના. જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. શરાબનો વધુ નશો ચડાવવા સાયનાઇડ ભેળવતા 3 જીગરજાન મિત્રોએ જાન ગુમાવતા કોળી સમાજમાં અરેરાટી. કોઠારિયા સોલવન્ટના રસુલપરામાં મિત્રએ જ મિત્રની બેરહેમીથી 32 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા મારી લાશ ઘરમાં પૂરી, મિત્ર ફરાર. હોળીના તહેવારને અલગ રીતે ઉજવતા ગોંડલના ખેડૂતો કપાસની હોળી કરી નિકાસબંધીનો વિરોધ કર્યો. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધૂળેટીની ઉલ્લાસભેર ઉજવણી. યુવાધને મન ભરી માણ્યો રંગોત્સવ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. હોળીના તહેવારના દિવસે દૂધસાગર રોડ પરથી એક સાથે ત્રણ મિત્રોની લાશ મળી આવતા સનસનાટી. જોઈએ ધીરેન રાઠોડનો એક્સક્લુઝિવ અહેવાલ. હોળીની રાત્રે દૂધસાગર રોડ પર દૂધની ડેરી પાછળ આવેલા શ્યામનગરના પટમાં રિક્ષા પાસેથી ચુનારાવાડના 2 કોળી યુવાન તેમજ એક તરુણ બેભાન હાલતમાં મળતા 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે ત્યાર પહેલા જ બેભાન રહેલા તરુણનું પણ મોત નિપજતા સિવિલ હોસ્પિટલ ખાતે 3 મૃતદેહો જ પહોંચ્યા હતા. આ બનાવની જાણ થતાં શહેરભરમાં સનસનાટી મચી જવા પામી હતી. કારણ કે પહેલા તો એવી અફવા ફેલાઈ હતી કે દૂધસાગર રોડ પર 3 મર્ડર થયા, પરંતુ બાદમાં જાણવા મળ્યા મુજબ ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતો રિક્ષા ચાલક કોળી યુવાન દીપક અનિલભાઈ કુમારખાણીયા તેમજ ચુનારાવાડ 9માં જ રહેતા ધર્મેશ ભૂપતભાઈ મકવાણા અને અગાઉ ચુનારાવાડમાં રહેતો અને હાલ રખડું જીવન ગાળતો લાલજી ઉર્ફે લાલો જીતુભાઈ જાદવ 3 મિત્રો હોય. ત્રણેય સાથે મળીને દારૂ પીવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય. એ સાયનાઇડ જે છે બધાને ખબર છે કે તાત્કાલિક એમાંથી મોત થઈ જશે. આ છોકરાઓ કદાચ 3 જણા આબંધ છે અને એના કારણથી એ લોકોને ખબર કદાચ ના હોય કે આ વસ્તુને મિશ્રણ કરવાથી દારૂના સાથે મોત થઈ શકે. અને મારા ખ્યાલથી આ એટલા માટે કર્યું કે કાલે હોળીના તહેવાર હશે અને કદાચ મજાક મસ્તીમાં છોકરાઓને એવું લાગ્યું હોય કે થોડું બહુ આપણા નશા કરી લે, તો એના કારણથી આને મિક્સ કરવાથી વધારે નશા થાય એવું મોટિવ હોઈ શકે, એના કારણથી કર્યું હોય. પીએમ 3 લાશની પીએમ ચાલુ છે અને એકના પીએમ થઈ ગયા છે અને પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવે છે. અને
આમાં 25 mlની આ જે પ્રવાહી છે એના પેટમાંથી મળ્યું છે, પણ હજી PM રિપોર્ટ આવા ઉપર બાકી છે. દારૂની માત્રા 3 માટે પૂરતી ન હોય, ઓછા દારૂમાં વધુ નશો કરવા સાયનાઇડ દારૂમાં ભેળવી હોવાનું માનવામાં આવે છે. આવું પોલીસ કમિશનર શ્રીમતી ગીતા જોહરીએ આજે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમજ વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રિક્ષામાંથી મળી આવેલી બોટલનું રાતોરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ કરાતા તેમાંથી સાયનાઇડના અંશો મળી આવ્યા હતા. વિદેશી દારૂમાં કદી લઠ્ઠો થતો નથી, તેથી જે ઝડપથી ત્રણેયના મોત થયા હતા તેના પરથી અત્યંત જલદ રાસાયણિક ઝેરની અસર હોવાનું સ્પષ્ટ થતું હતું, જે FSLના રિપોર્ટ બાદ સાબિત થઈ ગયું હતું. ભોગ બનનારમાંથી ધર્મેશ ચાંદીના કારખાનામાં કામ કરતો હોવાથી તે પોટેશિયમ સાયનાઇડ લાવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં પોલીસ કમિશનર શ્રીમતી ગીતા જોહરી, DCP પાંડે, ક્રાઇમ બ્રાન્ચના ACP BD રબારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. B ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. અમને ઘટના સ્થળ ઉપરથી એક નાનકડા દારૂની બોટલ મળી, આમ ક્વાર્ટર બોટલ કહેવાય એને, ઓફિસર્સ ઇંગ્લિશ વિદેશી દારૂ ઓફિસર્સ ચોઇસની હતી. એમાં જ્યારે અમે ઘટના સ્થળ ઉપર કબજા કરવા ગયા બોટલને અને એને સ્મેલ લીધી ત્યારે એક કેમિકલનો વાસ, વધારે કેમિકલનો વાસ આવતો હતો. એટલે અમે જે છે આ સેમ્પલને FSLમાં તાત્કાલિક મોકલીને તપાસણી કર્યું ત્યારે એવું ખબર પડી કે આ દારૂના સાથે સાયનાઇડનું મિક્સ કરવામાં આવેલા છે અને FSLવાળાએ આ વાતને કન્ફર્મ કરી કે આ સાયનાઇડ છે એના અંદર અને એના કારણથી આ ત્રણેય છોકરાઓની મોત થઈ ગયું છે. જે આમાં ખબર પડી કે આમાંથી એક છોકરા ચાંદીના દુકાનમાં કંઈક કામ કરે છે, એટલે કદાચ જે સાયનાઇડ છે એ ચાંદીના દુકાનથી મળ્યું હશે. ત્યાં સોડિયમ નાઇટ્રેટ અને સાયનાઇડ આ બધું ચાંદીને ધોવા માટે અને ભઠ્ઠીના કામમાં વપરાય છે. આ જે સાયનાઇડ છે એ લોકોને ક્યાંથી મળ્યું,
પછી બીજું કે આવી વસ્તુ જે છે એ ચાંદીના દુકાનોમાં યા ભઠ્ઠીમાં વાપરવાનું હોય તો પછી એમાં શું રેગ્યુલેશન્સ રૂલ્સ છે એ મારા ચેક કરવાનું રહેશે કે ફરીથી આવું કંઈ બનાવ ના બને એના માટે મારા ચેક કરીને એને થોડું રૂલ્સ મૂકવું પડે. શાંતિભાઈ સાપરિયા તેમજ તેમના ભાણેજ પર હુમલો કરી ખંડણી માંગનારા ઈસમો પર ધાડ પાડવાનો ગુનો દાખલ કરતી રાજકોટ પોલીસ. શહેરના નારાયણનગરમાં રહેતા તેમજ ભગવતીપરા મેઇન રોડ પર સુખસાગર હોલ નજીક એપાર્ટમેન્ટ બનાવી રહેલા કોન્ટ્રાક્ટર શાંતિભાઈ સાપરિયા અને તેમના ભાણેજ પર હુમલો કરી મકાન બનાવવા હોય તો એક મકાન દીઠ 25,000 રૂપિયા આપવા પડશે આવું કહી ધમકી આપ્યા બાદ બીજા દિવસે સવારે પાછા આવી પહોંચેલી આ ટોળકીએ ફરીથી આતંક મચાવી તોડફોડ કરી કોન્ટ્રાક્ટરના પુત્ર અને લેબ કોન્ટ્રાક્ટર પાસે પૈસા માગી ધમકી આપી પાઇપ ધોકા વડે કારીગરોને માર મારી રૂપિયા 1,600 લૂંટી લીધા હતા. આ બનાવ બાદ પોલીસે કૌશિક શાંતિલાલ સાપરિયાની ફરિયાદ પરથી ગુલ મોહમ્મદ ઉર્ફે ગુલિયો ઇબ્રાહિમ, રામદેવસિંહ ગોહિલ, સલીમ ઇબ્રાહિમ સંધી, નાસિર સંધી, ઇકબાલ ઉમર ઠેબા તેમજ રજાક જુનાગઢી સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ધાડ પાડવા સહિતની કલમો લગાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. બે દિવસથી ગુમ થયેલા શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાનની લાશ તેના જ મિત્રના ઘરમાં મળી આવતા સનસનાટી. જોઈએ ધીરેન રાઠોડનો એક્સક્લુઝિવ અહેવાલ. રાજકોટના ભગવતીપરામાં રહેતો મુસ્લિમ યુવાન ઇબ્રાહિમ ઉર્ફે ભૂરો અહમદભાઈ બુકેરા નામનો 30 વર્ષની ઉંમરનો યુવાન ગત મંગળવારે રાત્રે પોતાના ઘેરથી પોતાની બોલેરો ગાડીમાં કુકડા ભરવા વાંકાનેર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો. ત્યારે બુધવારે તેની બોલેરો રણછોડનગર નજીકથી રેઢી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ યુવાનને પૈસાની લેતી દેતીના મામલે તેના મિત્ર સલીમ શાહ અને તેની પત્ની મદીના સાથે માથાકૂટ ચાલતી હોય ભોગ બનનાર ઇબ્રાહિમના કુટુંબીજનોએ સલીમ શાહને બોલાવી પૂછપરછ કરી હતી. તેમાં શંકા પડતા તેના ઘરની તલાશી લેવાનું કહી સલીમ શાહને સાથે લાવી તેના ઘેર કોઠારિયા સોલવંટ વિસ્તારમાં આવેલા રસુલપરા વિસ્તારમાં સલીમ શાહના ઘેર પહોંચતા સલીમ શાહ નાસી છૂટતા ઇબ્રાહિમના કુટુંબીજનોની શંકા દ્રઢ બનતા કે કાયમનો નિત્યક્રમ પ્રમાણે છે ને મુરગા ભરવા જાય છે રાતના 12-1 વાગે. પછી 12-1 વાગે જઈએ ને અહીંયા પછી સવારે 4-5 વાગ્યાના સેટ ઉપર ફોન આવ્યો કે ભાઈ તમારો માણાજી અહીંયા માલ ભરવા પોઈગો નથી. એટલે અમને શું થયું કે શંકા ગઈ કે પછી એના શેઠે અમને જાણ કરી. જાણ કરીને પછી બધું એને તપાસ કરતા હતા. ગાડી રણછોડનગરમાંથી અમને જઈડી બિનવારસીમાં. પછી આજે સવારમાં એમાં વાતમાંથી વાત નીકળી કે કોઠારીયા જવાનો છે પૈસાની ઉઘરાણી બાબતમાં. જે દિવસે એ લાપતા ને એ જ દિવસે રાતે અહીંયા આવ્યો રાતે આવીને અહીંયા ઉઘરાણી બાબતમાં આવ્યો હતો.
સલીમશાના સસરાને બોલાવી તેના ઘરના તાળા ખોલી અંદર તપાસ કરતા અંદાજે 32 જેટલા છરીના ઘા ઝીકી દીધેલી ઇબ્રાહીમની લાશ તાલપત્રી તેમજ ગોદડામાં વીટેલી મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. પોતાના જ મિત્રને અંદાજે 32 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ક્રૂરતાપૂર્વક રહેસી નાખનાર સલીમ શાહ તેમજ તેની પત્ની નાસી છૂટતા તાલુકા પોલીસે આ બનાવ પાછળ પૈસાની ઉઘરાણી કારણભૂત છે કે પછી સ્ત્રીપાત આ બાબતની શંકાએ આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સાહેબ એવું જ અહીંયા શાક દેવા આવતો એને શંકાના હિસાબે અહીંયા અમે તપાસ કરવા આવ્યા હતા અને આ પછી ઓલો ભાઈ એનો જમાઈ ભાગ્યો એટલે ખબર પડી કે આ લોકોએ આવી રીતે ગમે એ કર્યું છે. બનાવની તો કાંઈ ખબર નથી. સલીમમાં કાંઈ થતા જ નથી. અને ટૂંકમાં પૈસા નહીં પાય માંગે. ઉઘરાણી બાબતમાં આવ્યો હતો. કદાચ છે ને 2-3 દિવસ જે દી લાપતા થઈ ગયો ને તે જ દિવસે મંગળવારથી ને જ એવી હાલત છે. મંગળવારથી પોલીસ ફરિયાદ ગુમસુદાની કરી એ તો કાંઈ ખબર નથી સાહેબ. નહીં તો ના એવું કાંઈ મેં જોયું નથી કારણ કે મારા ભાઈની મેં લાશ જોઈ તો અહીંયા शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Haibon Cement, bonding nation. ચાલો સહપરિવાર મચાવીએ ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાઓ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી જ. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદબુદ્ધિ જેવા રોગોનું આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 98242 65369, 98240 65369. રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6. ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714
888800 તેમજ 9033388800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ડીવીડી પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, એલજી વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 9898 7 99 31. જેતપુર તાલુકાના પીપળવા ગામે ઝાડા ઉલટીની ફરિયાદો ઉઠતા આરોગ્ય તંત્ર દોડતું થયું. 20 જેટલા કેસો પોઝિટિવ નોંધાયા. જેતલસરથી તાત્કાલિક દોડી આવેલી આરોગ્ય ટીમ દ્વારા તાત્કાલિક અસરગ્રસ્તોને તપાસી જરૂરી દવા તેમજ ઇન્જેક્શનો આપી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સ્ત્રી પુરુષો તેમજ બાળકો સહિત 60થી વધુ દર્દીઓને તપાસતા તેમાંથી 20 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ગામમાં ઘરે ઘરે પાણીમાં ક્લોરિફિકેશન માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા તપાસ કરાતા ઉબેણ નદીના કાંઠા પર આવેલા આ ગામને પીવાનું પાણી પૂરું પાડતો કૂવો આ રોગચાળા પાછળનું કારણ હોવાની શંકા વ્યક્ત કરાય છે. કારણ કે ઉબેણ નદીના ઉપરવાસના ભાગમાં આવેલા સાડીધોવાના ધોલાઈ ઘાટ દ્વારા નદીમાં પ્રદૂષિત પાણી છોડાતા આ પ્રદૂષિત પાણી કૂવામાં ભળી જતા ગામ લોકો ભોગ બન્યાનું પણ બહાર આવવા પામ્યું છે. થોડા દિવસો પહેલા પણ આરબ ટીમડી ગામના પાદરમાંથી પસાર થતી આ ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભળી જતા અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા અને તે જ પ્રદૂષિત પાણી પીપળવા ગામે પહોંચતા આ પાણી કૂવામાં ભળી જતા ગ્રામ લોકો ભોગ બન્યા હોવાની ફરિયાદ પણ લોકોમાં ઉઠવા પામી છે. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. બે દિવસ પહેલા ટીમડી ગામે જે ઝેરી કેમિકલ યુક્ત પાણીના હિસાબે માછલા મરી ગયા અને એવો ગંભીર બાબત ભવિષ્યમાં ઊભી થાય નહીં તે બાબતે ગ્રામજનોનો સખત વિરોધ છે અને આવા જે પાણી પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાય છે એ બંધ કરવા આક્રોશપૂર્વક જણાવે છે. નદીમાંનો જે કેમિકલયુક્ત પાણી વહે છે એને તદ્દન કૂવો નજીક આવેલ હોય અને આ જે કંઈ કેસ બન્યા છે એ કેસ કદાચ એના હિસાબે બને. અમે પાણીના સેમ્પલ લઈ અને કેમિકલ એનાલિસિસ માટે મોકલેલ છે. આજરોજ અમે અહીંયા જે દર્દીઓની તપાસ કરી આરોગ્ય ટીમે તથા અમારા સાથી ડૉક્ટરોએ જે કંઈ તપાસ કરી તો ટોટલ અમને 20 કેસ ઝાડા ઉલટીના અસર સામાન્ય એવી જોવા મળ્યા. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કપાસ નિકાસબંધીના નિર્ણય સામે જગતનો તાત રોષે ભરાયો. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કપાસ નિકાસબંધીના નિર્ણયના હિસાબે ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે ઠેર ઠેર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમને અપાઈ રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ રાજકોટ જિલ્લાના ગોંડલ ગામે ખેડૂતોએ કપાસની હોળી કરી કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ ખેડૂત અગ્રણીના જણાવ્યા મુજબ આ હોળી કપાસની હોળી નથી, પરંતુ જગતના તાત ગણાતા ખેડૂતના પરસેવાની હોળી છે. નિકાસબંધી લાદી લેવાતા હાલમાં તૂટી રહેલા કપાસના ભાવ જોતા
લાગી રહ્યું છે કે આગામી સમયમાં કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને આત્મહત્યા કરવી પડે તેવું વાતાવરણ ઊભું થયું છે, કારણ કે હાલના ભાવમાં તો ખેડૂતોને પોતાની મજૂરી પણ છૂટતી નથી. ત્યારે તાત્કાલિક નિકાસબંધી નહીં ઉઠાવાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન ચલાવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. જે ખેડૂતની કમરતોડ આ નિકાસ પ્રતિબંધ મૂક્યો, આ બીજી વખત આવું કર્યું. 4-5 રાજ્યોની ચૂંટણી પૂરી થઈ કે તરત જ ગરીબ ખેડૂત ભારતના કમરબોજ, આટલી બધી મોંઘવારી, એટલી ખેતીની દવાઓ અને દિન પ્રતિદિન વધતા ભાવોમાં આ બિયારણનું અને એને ઉછેરનો ખર્ચ, ખાતર, એક તો ખાતર મળતું નહોતું, એમાં પીસાઈને ખેડૂતે તૈયાર કર્યો એના પરસેવાના જોરે, અને એમાં પ્રતિબંધ નિકાસ ઉપર મૂકી અને ભાવ ગગડાવી અને ભારતીય ખેડૂત અને સૌરાષ્ટ્રના ખેડૂતને ગરીબ બનાવી દીધો અને એના ઘર ઉજાડે અને કેટલાય ખેડૂતો આપઘાત તરફ દોરી જાય એવું આ કોંગ્રેસની નીતિનો અમે અહીંયા સૌરાષ્ટ્ર અને ગુજરાત, અમે ગોંડલના ખેડૂત સર્વે આ નિકાસબંધીનો જોરદાર વિરોધ કરી અને આજના હોળી ઉત્સવમાં આ કપાસની, આ અમારા ઢગલાની હોળી, આ હોળી પર્વ પછી ધૂળેટી પર્વની ઉજવણી કરતા લોકો રંગબેરંગી રંગોથી ધૂળેટી પર્વની ઉજવણીમાં રંગાયા. ताल से ताल मिले मोरे बबुआ, बाजे ढोल मृदंग, मन से मन का मेल जो हो तो रंग से मिल जाए रंग, હોળીના દહનમાં છુપાયેલી લોકવાયકા પ્રમાણે આસુરી શક્તિ પર દેવી શક્તિની વિજયની ઉજવણીના ભાગરૂપે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે. તેમ પ્રમાણે રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં લાલ, પીળા, કેસરી તથા અનેક બહુરંગોથી લોકો રંગાયા હતા અને આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી, જેમાં લોકોએ વિવિધ અવનવા રંગો, રસાયણયુક્ત રંગો, ગુલાલ, પિચકારી, કેસુડાનું પાણી જેવા પદાર્થોથી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ખરેખર આ પર્વની ઉજવણીમાં જીવનની આનંદની ક્ષણ ખીલી ઉઠતી હોય તેવું રંગેથી રંગાયેલા લોકો પરથી જાણવા મળતું હતું. વહેલી સવારથી જ લોકો અને ખાસ કરીને બાળકો પિચકારી લઈને ઉજવણીમાં લાગી ગયા હતા. નાના મોટા વૃદ્ધ સૌ કોઈ રંગે રંગાઈને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આમ હોળી પર્વ પછી આવતા ધૂળેટી પર્વની ઉજવણી કરીને આ ભાગદોડના સમયમાં લોકો રંગે રંગાઈને અને ભીંજાઈને આનંદની ક્ષણો વિતાવી હતી. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. जा 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 जन जान बड़ी दिखनी हट दिनी दिख दिन तो कारे काय है का जन धान दा अरे दिनी हट दिन हट दिन तरन धान दा दिनी तक दिनी तक हट दिनी तक हट दिनी तक दिनी तक दिनी तक निकल दिन दा तनिक शर्म नहीं आए देखे नहीं अपनी उमरिया, तनिक शर्म नहीं आए देखे नहीं अपनी उमरिया, ओ 60 बरस में इश्क लड़ाए, 60 बरस में इश्क लड़ाए, मुखड़े पे रंग लगाए बड़ा रंगीला सावरिया, मुखड़े पे रंग लगाए बड़ा रंगीला सावरिया, चुनरी पे डारे अबीरा अवध में होरी खेले रघुवीरा, अरे चुनरी पे डारे अबीरा अवध में होरी खेले रघुवीरा, अरे होली खेले रघुवीरा अवध में होली खेले रघुवीरा, हिल मिल आए लोग लुगाई भाई महलन में भीरा अवध में होली खेले रघुवीरा, अरे होली खेले रघुवीरा अवध में होली खेले रघुवीरा, अब के फागमों से खेलो ना होरी, हाँ हाँ ना खेला होरी शपथ में उमरिया की थोरी, हाय 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 चाचा
देखे है ऊपर से झाके नहीं अंदर सजनिया, देखे है ऊपर से झाके नहीं अंदर सजनिया। उम्र चढ़ी है दिल तो जवां है, उम्र चढ़ी है भैया दिल तो जवां है। बाहों में भर के मुझे जरा झनका दे पैजनिया, बाहों में भर के मुझे जरा झनका दे पैजनिया। साची कहे है कबीरा या वक्त में होरी खेले रघुबीरा, अरे साची कहे है कबीरा या वक्त में होरी खेले रघुबीरा। अरे होरी खेले होरी खेले रघुबीरा, अवध में होरी खेले रघुबीरा, होरी खेले रघुबीरा, अवध में होरी खेले रघुबीरा। हिल मिल आवे लोग लुगाई, हिल मिल आवे लोग लुगाई। है महान में धीरा या वक्त में होरी खेले रघुबीरा, होरी खेले रघुबीरा या वक्त में होरी खेले रघुबीरा। अरे भैया होरी खेले रघुबीरा या वक्त में होरी खेले रघुबीरा, हाँ होरी खेले रघुबीरा या वक्त में होरी खेले रघुबीरा, होरी खेले रघुबीरा या वक्त में होरी खेले रघुबीरा। बात भैया होरी खेले रघुबीरा या वक्त में होरी खेले रघुबीरा। આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય સમા હોળી પર્વ નિમિત્તે રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં હોલિકા દહનના કાર્યક્રમો થયા હતા. ગઈકાલ સાંજે સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો અને નાના નગરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હોલિકા દહન થયું હતું. રંગીલા રાજકોટના રાજકોટવાસીઓએ હોળીના તહેવારને સાંસ્કૃતિક ઢબથી વિધિવત રીતે હોળીની પ્રદક્ષિણા કરી ત્યારબાદ હોળીમાં ધાણી ખજૂર અને નાળિયેર હોમી ઉજવણી કરી હતી. બીજી બાજુ ગોંડલમાં પણ લોકોએ વિધિવત રીતે હોળીની ઉજવણી કરી હતી. તેમજ સૌરાષ્ટ્રભરમાં જુદા જુદા જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષભેર સાંસ્કૃતિક રીતે ઉજવણી કરાઈ હતી. સૌરાષ્ટ્રની ઉત્સવપ્રિય જનતાએ હોળીના તહેવારને ઉજવી ઉત્સવપ્રિયતા અને સંસ્કૃતિને આગળ ધપાવવાનો સિલસિલો આનંદભેર ચલાવ્યો હતો. આ હોળી પર્વ દહનના ઉત્સવ સાથે અનેક લોકવાયકા શ્રદ્ધા સાથે જોડાયેલી છે, જેમાં ભક્ત પ્રહલાદની લોકવાયકા પણ જોડાયેલ છે. તેવી જ રીતે જૂનાગઢમાં સૌપ્રથમ ગિરનાર પર્વત પર હોળી પ્રગટી તે પછી શહેરમાં હોળીનું પ્રાગટ્ય થયું હતું. આમ આ પર્વની સાથે અનેક લોકવાયકા શ્રદ્ધા સાથે જોડાયેલ છે. ઢોલ નગારા વગાડીને યોગ્ય ચોઘાડિયામાં ફટાકડા ફોડીને મંદિરોની બહાર ચાર ચોકમાં અને અનેક જગ્યાએ હોળી પ્રગટાવીને આ ઉત્સવ ઉજવાયો હતો. તેમજ જૂની લોકવાયકા પ્રમાણે આ હોળીનો તાપ લઈ અનેક રોગોમાંથી મુક્તિ મેળવવા મોડી સાંજ સુધી લોકોએ પ્રયાસ કર્યો હતો. આમ હોળી પર્વને આવકારી તેને હર્ષભેર ઉજવણી ભારતીય સંસ્કૃતિના સુસંસ્કૃત લોકો દ્વારા કરાઈ હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. સૌરાષ્ટ્ર ગુજરાતમાં હોળી તહેવાર નિમિત્તે ખાસ કરીને 7 ન્યૂઝના જે પત્રકાર ભાઈઓ અને ન્યૂઝના ચેરમેન ભાઈ શ્રી વિજયસિંહ, ભાઈ શ્રી હિતેશ રાઠોડ, જે વિનોદનગર સોસાયટીની ઉતાણીની જ્યાંથી ઉતાણી પ્રગટાઈ ત્યાર લગી અત્યાર લગી જે નોંધ લેવામાં આવી એ બદલ અમારા સોસાયટીના પ્રમુખ ગિદ્ધરભાઈ તેમજ નારાયણભાઈ આહિર, બાબુઆતા ગવા અને 7 ન્યૂઝના તમામ મિત્રોને, આખા વિનોદનગર પરિવાર ને આખી રાજકોટ જનતા 7 ન્યૂઝને શુભેચ્છા આપી છે. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.